ચાલો આજે ભારતના ઇતિહાસના એક બહુ જ રસપ્રદ પ્રકરણને સમજીએ. આપણે એ જોવાના છીએ કે કેવી રીતે એક શક્તિશાળી રાજવંશ એટલે કે સોલંકીઓએ ગુજરાતના એક આખા પ્રદેશને કેટલી ચોકસાઈથી ગોઠવ્યો હતો. આ એક મોટો સવાલ છે, બરાબર ને? અને આનો જવાબ આપણને સીધો ચુવાણ પ્રાંતના ઇતિહાસમાં લઈ જાય છે. તો ચાલો એ જ જોઈએ કે સોલંકીઓએ આ કમાલ કેવી રીતે કરી. તો આપણી આખી વાત શરૂ થાય છે ગુજરાતના ચુવાડ પ્રાંતથી. આ એ વિસ્તાર છે જેનું આખું વહીવટી માળખું સોલંકી રાજવંશે તૈયાર કર્યું હતું. એક મજાની વાત એ છે કે સોલંકીઓ મૂળ અહીંના હતા જ નહીં. તેઓ તો પાટણથી આવ્યા અને પોતાની તાકાત અને હોશિયારીના જોરે અહીં પોતાનું શાસન જમાવ્યું. એમનો રસ્તો એકદમ સાફ હતો. પાટણથી આવ્યા, દેત્રોજના પોતાનો હેડક્વાર્ટર બનાવ્યું અને પછી ધીમે ધીમે આસપાસના 44 ગામો પર પોતાનો કંટ્રોલ લઈ લીધો. બસ આ જ એમના શાસનનો પાયો બની ગયો. આ જે 44નો આંકડો છે ને, એ ખાલી એક નંબર નથી. આ એ પાયો છે જેના પર આખા વહીવટની ઇમારત ઊભી થવાની હતી, જે આપણે હવે જોવા જઈ રહ્યા છે. અને હવે અહીંથી કહાણીમાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. ચાલો જોઈએ કે આ એક થયેલી સત્તા કેવી રીતે એક મોટા ફેરફારનું કારણ બની, જેણે આખા વિસ્તારનો નકશો જ બદલી નાખ્યો. વાત છે 17મી સદીની. ત્યારે દેત્રોજમાં જે મુખ્ય શાસક હતા, એમણે એક બહુ મોટો નિર્ણય લીધો. આ આખા 44 ગામના પ્રદેશને વહેંચી દેવાનો. આ જુઓ કેટલો મોટો ફેરફાર. પહેલા એક જ કેન્દ્રથી શાસન ચાલતું હતું અને પછી એ જ 44 ગામોને 4 અલગ અલગ વહીવટી ભાગમાં વહેંચી દેવાયા. આ ભાગોને જાગીર કહેવામાં આવતી, જે વારસાગત રીતે ચાલતી. તો હવે આ વિભાજનની અંદર ઊંડા ઉતરીએ. ચાલો સૌથી પહેલા આ નવા માળખાના જે 2 મુખ્ય પાયા હતા, કુકવાવ અને ભંકોડા, એના પર એક નજર કરીએ. 4માંથી પહેલી જાગીર હતી કુકવાવ સ્ટેટ. એની અંદરમાં 12 ગામડા અથવા તો અમુક ગામડાના ભાગ આવતા હતા. આ જ બતાવે છે કે વહેંચણી કેટલી ઝીણવટભરી હતી. અહીંયા અડધું અને ભાગ જેવા શબ્દો પર ધ્યાન આપવા જેવું છે. આનો સીધો મતલબ એ છે કે આ કોઈ ઉપરછલ્લી વહેંચણી નહોતી. જમીન અને આવકના સ્ત્રોતની એકદમ ગણતરીપૂર્વક ચોકસાઈથી ભાગબટાઈ કરવામાં આવી હતી. કુકવાવ પછી બીજો મોટો વહીવટી હિસ્સો બન્યો ભંકોડા સ્ટેટ. આનાથી આખા નવા માળખામાં એક પ્રકારનું સંતુલન આવ્યું. અહીં એક રસપ્રદ વાત નોટિસ કરવા જેવી છે. ડાંગરવા ગામનું નામ ફરીથી આવ્યું. આ એ બતાવે છે કે અમુક ગામો એટલા મહત્વના હશે કે એને 2 અલગ અલગ જાગીરો વચ્ચે વહેંચવાની જરૂર પડી. સારું, તો હવે આ પઝલના બાકીના 2 ટુકડાઓ પણ છૂઈ લઈએ. દેકાવાડા અને છનિયાર સ્ટેટની રચના થતાં જ આ વિભાજનનું આખું ચિત્ર આપણી સામે એકદમ સ્પષ્ટ થઈ જશે. ત્રીજી જાગીર હતી દેકાવાડા સ્ટેટ. એની પણ પોતાની એક અલગ ઓળખ અને પોતાનો વહીવટી વિસ્તાર હતો, જેણે આ 4 ભાગીય સિસ્ટમને વધુ મજબૂત બનાવી. અને અહીં ફરીથી આપણને એક વહેંચાયેલા ગામનું ઉદાહરણ જોવા મળે છે. ભોયણી ગામનો બીજો અડધો હિસ્સો દેકાવાડા સ્ટેટમાં આવ્યો, જ્યારે પહેલો અડધો, જેમ આપણે જોયું, કુકવાવ સ્ટેટ પાસે હતો. અને છેલ્લે આ નવા વહીવટી માળખાનો ચોથો અને આખરી પાયો એ હતો છનિયાર સ્ટેટ. એની સાથે જ આ સંતુલિત વિભાજનની પ્રક્રિયા પૂરી થઈ. આ લિસ્ટ સાથે જ આખી વહેંચણી પૂરી થાય છે. અહીં આપણે બાલસાસણ ગામનો બીજો અડધો ભાગ જોઈ શકીએ છીએ, જે ભંકોડા સ્ટેટ સાથે વહેંચાયેલો હતો. આટલી જટિલ વહેંચણી એ સમયના શાસનની કુશળતા બતાવે છે, ખરું ને? તો આ બધી માહિતીને જો એક સાથે મૂકીએ તો કેવું ચિત્ર બને છે? આખી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરતી હતી? આ ટેબલ આખી વાતને એકદમ સરળ રીતે સમજાવી દે છે. જુઓ કેવી રીતે દરેક જાગીરને બરાબર 12 વહીવટી એકમ મળ્યા. આ કોઈ સંયોગ નહોતો. આ તો સત્તાનું સંતુલન જાળવવા અને કોઈ ઝઘડા ન થાય એ માટેની એકદમ વિચારીને બનાવેલી યોજના હતી. તો સમજવા જેવી વાત એ છે કે આ કોઈ આડેધડ કરેલી ભાગબટાઈ નહોતી. આ તો સત્તા અને જમીનનું એકદમ સમજી વિચારીને પદ્ધતિસરનું અને સંતુલિત પુનર્ગઠન હતું, જેણે આખા વિસ્તારમાં સ્થિરતા લાવી. ચુવાડ પ્રાંતનું આ આયોજન એ ઐતિહાસિક વહીવટનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સદીઓ પહેલા નકશા પર જે લીટીઓ દોરવામાં આવી હતી, એ આજે પણ કોઈ પ્રદેશની ઓળખ, એની સંસ્કૃતિ અને એના રાજકારણ પર કેવી અસર કરતી હશે.